અમદાવાદમાં પતંગ રસિકો માટે સારા સમાચાર છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે સારા પવનની આગાહી કરી છે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમજ ઉત્તરાયણમાં 2 દિવસ ઠંડીનો ચમકારો પણ યથાવત રહેશે। પવનની ગતિ વધતા જ ઠંડીનો અનુભવ પણ થશે। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान है। उससे 2 दिन के बाद फिर डाउन होगा। और जो उत्तरायण के लिए स्पेशली हमारा जो विंड फोरकास्ट है, इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व का दिशा में पवन रहेगी। और लघुत्तम तापमान जो गुजरात रीजन में सबसे कम रिकॉर्ड हुआ है वो नलिया में है 8.8 डिग्री सेंटीग्रेड। और अब अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 12.4 डिग्री सेंटीग्रेड। राज्य में एक दिवसनी राहत बाद फरी कड़कड़ती ठंडीनो राउंड शुरू थयो छे। उतरायण पहला फरी एकवार ठंडी में चमकारो जोवा मळी रह्यो छे। राज्य में पवननी गति में पण वधारो थता ठंडीनुं जोर वध्युं छे। तो अमदावाद सहित राज्यना मोटा भागना शहेरों में ठंडी वधी छे। राज्यना लघुत्तम तापमान में 2 થી 3 डिग्रीनो घटाडो थयो छे। 5.6 डिग्री साथे नलिया गुजरातनुं सौथी ठंडुगार शहर बन्युं छे। જ્યારે અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.1 ડિગ્રી, બનાસકાંઠાના પાલનપુરમાં 10.1 ડિગ્રી, ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી તરફ મહેસાણામાં 11.5 ડિગ્રી તાપમાન, ભુજમાં 12.3 ડિગ્રી, રાજકોટ ને કેશોદમાં 12.4, સુરેન્દ્રનગરમાં 12.8, મહુવામાં 13.6, વડોદરામાં 14.3 અને ભાવનગરમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। तो राज्य में ठंडीनो चमकारो यथावत है। आगामी 2 दिवस पण ठंडीनुं जोर पवननी गति में वधारो थता ज ठंडीनुं जोर पण वधशे। 15 થી 20 किलोमीटरनी झड़पे पवन फूंकाता ठंडी में वधारो थयो छे। राज्यना लघुत्तम तापमान में 2 થી 3 डिग्रीनो घटाडो थयो छे। 5.6 डिग्री तापमान साथे नलिया सौथी ठंडुगार शहर रह्युं छे। तो राज्य में फरी एकवार 2 दिवसना विराम बाद कड़कड़ती ठंडीनो राउंड शरू थई गयो छे। कच्छनी दरियाई सरहदे सीमा सुरक्षा दळे एक पाकिस्तानी घुसणखोरने झड़पी पाड्यो छे। बीएसएफनी 59 बटालियनना जवानोए बॉर्डर पिलर नंबर 1139 पासेना क्रीक विस्तारमांथी आ शख्सने पकड़ी पाड्यो छे। पकड़ाયેલા શખ્સની ઓળખ બાબુ અલી તરીકે થઈ છે, જે પાકિસ્તાનના કાળા ગુંગળા ગામનો રહેવાસી છે। તેની પાસેથી 3 કિલો કરચલા, એક ચાકુ, 3 માટીની ટ્યુબ અને ટોર્ચ જેવી વસ્તુઓ પણ મળી આવી છે। જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ કે હથિયાર મળ્યા નથી। અરવલ્લીના ધનસુરામાં સતત ત્રીજા દિવસે એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન શહેરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો। એલસીબીની રેડમાં ₹7,000 ઉપરાંતનો મુદ્દામાલ પણ ઝડપાયો છે, જ્યારે ફરાર બુટલેગર સામે ગુનો નોંધાયો છે। સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જો કે સતત ત્રીજી વાર એલસીબીએ રેડ કરતા જ ધનસુરા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। अमदावाद रेलवे स्टेशन बहार मुसाफरों स्मार्ट कार्ड बनावानुं कहीने ठगाई आचरता 2 शख्स झड़पाया छे। एटीएम कार्ड मोबाइल मेळवी पैसा उपाड़ी ठगाई आचरता महावीर कुशवाह और जयंती प्रजापतिनी धरपकड़ कराई छे। कार्ड बनावाना नामे एटीएम और मोबाइल लई जता फरार थई गया हता। अमदावाद, सूरत ने वापी में आ प्रकारे ठगाई आचरेली छे। आरोपीओ पासेथी सोनानी वींटी, 1,50,000 रूपिया, 3 मोबाइल फोन सहितनो मुद्दामाल मळी आव्यो छे। साबरमती रेलवे स्टेशन खाते फरियादी लीलाराम चौधरी आवे छे। बेसिकली तमिलनाडु खाते काम करतो होय छे। अमदावाद खाते एना सगावालाने मळवा आवे छे, त्यारबाद झालोड पोताना वतनमा जतो होय छे અને એ દરમિયાન એને એટીએમ કાર્ડ લઈ જાય છે અને એમાંથી એટીએમ કાર્ડમાંથી પૈસા અને એનો મોબાઈલ ને આંતેન બધી વસ્તુ જાય છે, જેમાં 1,16,000 જેવો મુદ્દામાલ અમે આ આરોપી જે અમારી બાતમીના આધારે પકડાય એમાંથી રિકવર કર્યા।
ગાંધીનગરમાં સરગાસણના દંપતીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે। 2.5 લાખની ઠગાઈ કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પોલીસે સુરેન્દ્રનગરના જોરાવરનગરથી ભાવેશ નિમાવત અને યશ ડંગીને પકડી પાડ્યા છે। વડોદરામાં જંબુસરની 18 વર્ષની યુવતી ટાંકણી ગળી ગઈ હોવાનું સામે આવ્યું છે। યુવતી ટાંકણી ગળી જતાં જ પ્રાથમિક સારવાર જંબુસરમાં આપવામાં આવી। જંબુસરમાં ટાંકણી ન નીકળતા યુવતીને SSG હોસ્પિટલ ખસેડાઈ હતી। ડોક્ટરોની નિષ્ણાંત ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં દૂરબીન વડે પેટમાંથી ટાંકણી કાઢવામાં આવી છે। અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને જેના કારણે લોકોમાં પણ હવે રોષ ફેલાયો છે। અમદાવાદના શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં અજાણ્યા કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો હતો। આ અકસ્માતમાં કાર ચાલકે મોપેડને ટક્કર મારી હતી। મોપેડને ટક્કર મારતા જ મોપેડ લઈને જતા સાફાન બિયાવરવાલાનું મોત નીપજ્યું હતું અને ત્યારે આ ઘટનાઓ વારંવાર ન બને તેને લઈને લોકો દ્વારા પોલીસ સમક્ષ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। પાટણને સિદ્ધપુરમાંથી પ્રતિબંધિત ગ્લુ ટેપનો જથ્થો ઝડપાયો છે। એસઓજીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે તિરુપતિ માર્કેટમાં આવેલ ફેમસ કટલરીની દુકાનમાંથી પ્રતિબંધિત ગ્લુ ટેપનો જથ્થો ઝડપાયો છે। ઉંદરોને પકડવા માટે પ્રતિબંધિત ગ્લુ ટેપ બોર્ડનો ઉપયોગ થાય છે। ગ્લુ ટેપ બોર્ડ પર ઉંદર ચોંટી જતાં જ મૃત્યુ પામે છે, જે જીવ હિંસાનો ગુનો બને છે। તો પોલીસે ₹19,800ના 165 નંગ ગ્લુ ટેપ બોર્ડનો જથ્થો જપ્ત કર્યો છે અને માલિક જ્વાનેશ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે સિદ્ધપુર ઝાપલીપોળમાંથી પણ ગ્લુ ટેપ બોર્ડનો જથ્થો ઝડપાયો છે। કટલરીની દુકાનમાંથી ₹9,000ના 90 નંગ ગ્લુ ટેપ બોર્ડ જપ્ત કરાયા છે। પોલીસે દુકાનના માલિક કમલેશ મોડ સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે, તેમજ બંને આરોપી સામે ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ ગુનો નોંધાયો છે। મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો અને અબોલ પશુ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે। તો પતંગની દોરીથી દર વર્ષે હજારો પશુ પક્ષીઓ ઘાયલ થાય છે અને કેટલાક મૃત્યુ પણ પામે છે। અમદાવાદ પાંજરાપોળ ખાતે જીવદયા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। 4 દિવસ ચાલનાર આ કેમ્પમાં ઘાયલ પક્ષીઓને અદ્યતન સારવાર આપવામાં આવે છે। ગત વર્ષે અંદાજિત 4,000 જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। ઉત્તરાયણના તહેવારમાં લોકો 2 દિવસ માંજા અને પતંગની મજા માણતા હોય છે। લોકો પતંગ ચગાવતા હોય છે, પરંતુ આ દોરી અબોલ પક્ષીઓ માટે ક્યાંક ને ક્યાંક જે જીવલેણ બનતી હોય છે અને તેના જ કારણે અમદાવાદના પાંજરાપોળમાં એક અલગ જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પક્ષીઓ જે ઘાયલ થયેલા પક્ષીઓ હોય છે તેમને અહીંયા લાવવામાં આવે છે અને તેની જે સારવાર છે તે કરવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે કેમ્પ છે તે અહીંયા ચલાવવામાં આવે છે। જનકભાઈ, દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, આ વખતે કેટલા દિવસનો કેમ્પ છે અને કઈ પ્રકારે પક્ષીઓની સારવાર થાય છે? ઓકે કિંજલબેન, અહીંયા જે આપ દર્શક મિત્રો બધા વાકેફ જ હશે કે જીવદયા ચેરિટેબલ 365 દિવસ ચાલતી પશુ પક્ષીઓની હોસ્પિટલ છે, જ્યાં અમે વિના મૂલ્યે બધાની સારવાર કરીએ છીએ। આ કેમ્પનું એટલા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન 3,000 થી 4,000 બર્ડ્સ અહીંયા ઇન્જર્ડ થઈને આવતા હોય છે। અહીંયા 12, 13, 14, 15 4 દિવસ અમે આ મેજર કેમ્પનું આયોજન કર્યું છે અને તમે જોઈ શકો છો કે ઓન એન એવરેજ 30+ ડૉક્ટર્સ જે અહીંયા ઓપરેશનની અંદર ઇન્વોલ્વ છે અને પક્ષી બચાવવાની પ્રવૃત્તિમાં સતત મદદ કરી રહ્યા છે। અહીંયા તમે જુઓ છો તો દરેક કબૂતર ઓર બર્ડ્સની જ્યારે ઓપરેશન થતું હોય તો એની નીચે ગરમ પાણીની કોથળી ઓર એને શેક આપવા માટે ઇલેક્ટ્રિક એની થેલી મૂકવામાં આવે છે, જેને કારણે એને બ્લડ ગરમ રહે
અગેન એનું પર્ટિક્યુલર માપ, એનું જે વજન કરીને એને જે દવાઓ ચોક્કસ માત્રામાં આપવામાં આવે છે. અને જ્યારે ઓપરેશન્સ થતું હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા જે એના ટાંકા લેવામાં આવે છે એ પણ મનુષ્યોમાં ઓગળી જાય એવા ટાંકા આપણે દોરી વાપરીએ છીએ. એટલે એકદમ અદ્યતન સારવાર આપીને પક્ષી બચાવવાનો એક અભિયાન અમે ચલાવી રહ્યા છીએ. ઉત્તરાયણમાં 2 દિવસ લોકો પતંગ ચગાવતા હોય છે, પરંતુ આ અબોલ જીવ માટે ક્યાંક સજા થઈ જતી હોય છે. કયા કયા પક્ષીઓ ઘાયલ વધુ થતા હોય છે? કિંજલબેન, એવું છે કે જેની ક્વોન્ટિટી વધારે હોય એનો ખતરો પણ એ લોકોને વધારે હોય. જેમ કે અત્યારે કોમનલી કબૂતર છે તો એ કબૂતરને ઇન્જર્ડ થવાની માત્રા સૌથી વધારે હોય. એ પછીનો સેકન્ડ જો તમે ક્વોન્ટિટી જુઓ તો બ્લેક કાઇટ એટલે આપણી ચમડી, એ લોકોની એટલી સ્પીડ હોય તો એ આવતા હોય. આ 2 મેજર હોય છે. અગેન આ એક સમય એવો છે કે જ્યારે માઇગ્રેટરી બર્ડ કે જે વિદેશી પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય અને આપણા ગુજરાતમાંથી પસાર થતા હોય ત્યારે એને ગંભીર રીતે ઘાયલ થવાના કિસ્સા પણ બનતા હોય છે. એ પછી કોમનલી તો આપણી કાબર છે કે ક્યારેક કાગડો છે કે કોયલ છે કે પોપટ છે કે ચકલીઓ છે, એવા બહુ ઓછા આવતા હોય. મેજરલી આ 2 સ્પેસીસ હોય છે. લોકોને પણ શું અપીલ કરવા માંગશો? કારણ કે લોકો મજા કરતા હોય છે. લોકોને શું અપીલ કરવા માંગશો કે કયા સમય દરમિયાન પતંગ ના ચગાવવા જોઈએ અને ખાસ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ? આ તમે બહુ સરસ મુદ્દો છેડ્યો છે કે ઉત્સવ છે તો બધા મજા તો લેશે જ લેશે, પણ દર્શક મિત્રો, હું ચોક્કસપણે અપીલ કરીશ કે સવારે 7 થી લઈને 9 વાગ્યા સુધીમાં તમે પતંગ ન ચગાવો, કારણ કે એ પક્ષીઓ માળામાંથી બહાર આવીને એનું ખાવાના માટે શોધવા નીકળેલા હોય છે. સેમ વે સાંજે 5 થી 7 આ 4 કલાક તમે જો સાચવી લો તો બપોરે તમે પતંગ ચગાવી શકો છો. સૌથી અગત્યનું કિંજલબેન એવું છે કે પતંગ ચગાવ્યો, મજા લીધી, પક્ષીઓનું ધ્યાન રાખ્યું, એ પછીનો જે ફેઝ છે કે ગમે ત્યાં પડેલી અનવોન્ટેડ દોરી, ઝાડમાં લટકતી દોરી, એ તમે પ્લીઝ ઉતારી લેજો, જેના કારણે પક્ષીઓ એમાં ફસાય નહીં અને એનો જીવ બચી જાય. એટલે ચોક્કસથી લોકોએ મજા કરવી જોઈએ. ઉત્તરાયણના તહેવારની મજા લોકોએ કરવી જોઈએ, પરંતુ અબોલ જે પક્ષીઓ હોય છે તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આપણી મજા ક્યાંક અબોલ પક્ષીઓ માટે સજા ન બને તેનું ખાસ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં પાંજરાપોળ ખાતે આવેલી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 12 થી 15 જાન્યુઆરીમાં પક્ષી અને પશુઓના જીવન પર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 40 પ્રકારના પક્ષીઓ, 30 જાતના પ્રાણીઓનું જીવન કેવા પ્રકારનું હોય તે બતાવવામાં આવી રહ્યું છે. તેમજ એક્ઝિબિશન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે પક્ષીઓને કેવા પ્રકારનું પર્યાવરણ ગમતું હોય છે. આ સંસ્થા દ્વારા સતત 5 વર્ષથી આ પ્રકારના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં પાંજરાપોળ ખાતે નિશાચર પક્ષીઓને લોકો ટચ કરી શકે અને તેનો અહેસાસ કરી શકે તે માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કયા કયા પક્ષીઓ અહીંયા રાખવામાં આવ્યા છે તેના વિશે પૂછીશું. જનકભાઈ, કયા પ્રકારે આ કેમ્પ છે અને શા માટે અલગ કેમ્પ છે આ? સૌથી અગત્યનું છે કે કોઈ પણ વસ્તુનું ખરાબ થતી જો અટકાવી હોય તો એનું એજ્યુકેશન ઇઝ મસ્ટ. અહીંયા એક એજ્યુકેશન બાય ઇન્ટરેક્શનના કન્સેપ્ટ ઉપર આખા કેમ્પનું આયોજન કર્યું છે. તમે ત્યાં જોશો તો અહીંયા બધા એક્ઝોટિક બર્ડ્સ પણ છે. કાયદાકીય રીતે કોને રાખી શકાય, કોને ના રાખી શકાય, અલગ અલગ ચાંચવાળા પક્ષીઓ મૂક્યા છે કે કોણ દાણા ખાતું હશે, કોણ પાણી પર ચાલતું હશે, કોણ પાણીમાં તરતું હશે, એ માહિતી આપીએ છીએ. અહીંયા પતંગિયા છે તો પતંગિયાની લાઈફ સાયકલ અહીંયા બતાવી છે. ખરેખર જાણીને તમને આશ્ચર્ય થશે કે જો પતંગિયાનું દુનિયા પરથી અસ્તિત્વ જતું રહે તો થોડા જ વર્ષોમાં મનુષ્યનું પણ અસ્તિત્વ પૂરું થઈ જાય. તો આવી નાની નાની વસ્તુઓ અમે અહીંયા બાળકોને બોલાવીને સમજાવીએ છીએ, દેખાડીએ છીએ, એને ટચ કરવાનો એક મોકો આપીએ છીએ, જેને કારણે એ લોકોની એક સંવેદના એ લોકોમાં ક્રિએટ થાય. જનકભાઈ, કેટલા બર્ડ્સ અહીંયા હશે અને કેટલા દિવસનો આ કેમ્પ છે અને અંદાજિત સવારેથી સાંજ સુધી કેટલા લોકો આની મુલાકાત લેતા હશે? ઓન એન એવરેજ 1500 થી 2000 લોકો એવરી ડે આવે છે.
12, 13, 14, 15 4 દિવસ અહીંયા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં જ અમે પાંજરાપોળ કેમ્પસ છે આંબાવાડી અમદાવાદમાં, ત્યાં આ કેમ્પનું આયોજન કર્યું છે. ને ત્યાં ઓન એન એવરેજ તમે જોશો તો 100થી ઉપર અલગ અલગ બર્ડ છે, અહીંયા સાપ પણ છે, અહીંયા તમને સૌથી મોટું ઇન્ટરેક્શન ઇગ્વાના પણ છે, તમને સસલા, કૂતરા, એના ગલુડિયા, કબૂતર, સ્પોટેડ આઉલેટ, બાન આઉલ, હેજોગ, શેળો જેને કે સાહુડી છે, આવા અલગ અલગ ઘણું બધું અહીંયા જોવા મળશે બધાને. ખાસ જે અહીંયા લોકો માટે જે પશુ પક્ષીઓની વચ્ચે જે પ્રેમ હોય છે તે પ્રેમ વધે અને લોકો જે પશુ પક્ષીઓ સાથે કનેક્ટ થઈ શકે તે માટે આ જે કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. અને લોકો પણ અહીંયા આવીને જે ખૂબ જ જે અલગ અલગ જે પક્ષીઓને જોઈને ખૂબ જ ખુશ થતા હોય છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઉત્તરાયણ પર્વના અવસર પર નર્મદા પોલીસ સતર્ક જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વ પર લોકો સુરક્ષિત રહે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે નર્મદા પોલીસ સતર્ક બની છે. આજે દેવલિયા 4 રસ્તા ખાતે તિલકવાડા પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું અને ગળામાં મફલર, હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધીને સુરક્ષિત રહી તહેવારની ઉજવણી કરવા માટે પણ ખાસ અપીલ કરી છે. ખંભાતમાં પતંગોની વિશ્વ ફલક પર બોલબાલા છે અને ત્યારે પતંગમાં વપરાતો જિલેટીન કાગળ આકર્ષક અને ચગાવવામાં પણ સાનુકૂળ હોય છે. અંગ્રેજો તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતના પતંગની બોલબાલા રહી છે. પેઢી દર પેઢી પતંગ કારીગરીની પરંપરા ચાલતી આવી છે. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. તો ખંભાતની પ્રસિદ્ધ પતંગોના વેચાણમાં તેજી આવવાના કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ નિર્માણમાં સક્રિય થયા છે. ચગાવવામાં બહુ મજા આવે છે અને ખંભાતની પતંગ જ કંઈ અલગ વેરાયટીની આવે છે. એનું કાગળમાં બહુ મસ્ત છે અને ચગાવવામાં કોઈ છોકરાને પણ મજા આવે છે અને ખંભાતની પ્રખ્યાત પતંગ મળે છે એટલા માટે ખંભાતના બજારમાં લેવા આવે છે. એની અંદર જે કાગળની ક્વોલિટી છે એ 1 નંબર રહેશે. જે કમાન છે એ છીલીને લગાવવામાં આવે છે. એની જે અમુક ફેસિલિટી છે એની અંદર પટ્ટીની વાત કરું તો પટ્ટી 7 પટ્ટી લગાવવામાં આવે છે. જે એની નાનીથી નાની વસ્તુ ટીકમાર કરીને બનાવવામાં આવે છે. એટલા લીધે ખંભાતની પતંગ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે અને પહેલેથી રહી છે અને હજી બી રહેશે એવું મારું કહેવાનું છે. ઉત્તરાયણને હવે ગણતરીને 1 જ દિવસ બાકી રહ્યો છે. આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે ખંભાતના બજારમાં ઉત્તરાયણ માટે પતંગની જે ખરીદી કરવામાં આવે છે તેનો માહોલ જામ્યો છે. લોકો ગુજરાતભરમાંથી અહીં પતંગ લેવા માટે આવે છે. અત્યારે બજારની અંદર ખૂબ જ ભીડ જોવા મળે છે. ખરીદી કરવા માટે લોકો ખંભાત બજારમાં આવી રહ્યા છે. હું દ્રશ્યો બતાવીશ. બજારના દ્રશ્યો જુઓ. ખંભાતની અંદર અત્યારે આવતીકાલે ઉત્તરાયણને લઈ ખૂબ મોટી ખરીદી કરવા લોકો આવી રહ્યા છે. આપણે પતંગના જે વેપારી છે, જી શું નામ છે આપનું? મિલનભાઈ સનાભાઈ. ખંભાતની જે પતંગો છે તેણે વિશ્વમાં એનું નામના મેળવી છે. એક અલગ પ્રકારની ઓળખ ધરાવે છે. ખંભાતની જે પતંગ છે એના વિશે આપ શું કહેશો? ખંભાતની પતંગ બનાવવામાં ખંભાત જે છે એ પતંગ માટે પ્રખ્યાત છે. અને ખંભાત પતંગ બનાવવાનું બહુ મોટો પાયે ઉદ્યોગ પણ છે. એ પતંગ બજાર તરીકે ખંભાત એ ઉદ્યોગ તરીકે ઓળખાય છે અને પતંગ બનાવવા માટે ખંભાત જ સારામાં સારું છે. હા, ખંભાતની પતંગની જો વિશેષતા જોવામાં આવે તેમાં કઈ સાઈઝની પતંગો બનાવવામાં આવે છે અને ખંભાતની જે પતંગ છે તે વિશ્વ ફલકે એટલે કે આખી દુનિયામાં ખંભાતની જે પતંગ છે તે વખણાય છે અને આખા ગુજરાત ને ભારતભરમાંથી લોકો ખંભાત ખાતે જ પતંગ લેવા માટે આવે છે. તો એવી રીતે ખંભાતની પતંગની શું વિશેષતા છે? ખંભાતની પતંગ બનાવવા માટે સારામાં સારી પતંગ જ બને છે ખંભાતમાં. આખા ગુજરાતમાં સારામાં સારી પતંગ જો બનતી હોય તો ખંભાતમાં જ બને છે. અને ખંભાત એવું છે સાઈઝમાં 25 થી ચાલુ 25, 30, 35, 40 લગીનની સાઈઝો, 75 લગીનની સાઈઝો પતંગો પણ બનાવે છે. જી, આ ખંભાતની જે પતંગ છે તેની વિશેષતા હતી. ખંભાતની પતંગમાં એવી પણ વિશેષતા છે કે એનો કમાન્ડ ડંટો છે એ પણ છોલી અને વ્યવસ્થિત રીતે કમાન્ડ ડંટો પતંગમાં લગાવવામાં પણ આવે છે. એને 8 જગ્યાએ વ્યવસ્થિત ટીકમાર્ક કરીને એના સ્ટીકરો અને એના પોઈન્ટો પણ લગાવી અને પતંગો બનાવવામાં આવે છે.
તે ખંભાતની પતંગની વિશેષતા છે. કૌશલ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, ખંભાત. અમદાવાદના મિર્ઝાપુરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી તો સમગ્ર ઘટના સામે આવી રહી છે. મિર્ઝાપુરથી મારામારીની ઘટના છે. સેન્ટ ઝેવિયર સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. 4 વિદ્યાર્થીઓએ ભેગા મળીને અન્ય એક વિદ્યાર્થીને માર માર્યો હતો. તો અમદાવાદના મિર્ઝાપુરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. બંને જૂથના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બંને જૂથના લોકો પોલીસ સ્ટેશને આમને સામને આવ્યા હતા. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. સિમ્ફની એસ્ટેટના શેડ નંબર 8 માંથી વિદેશી દારૂ ઝડપાયો છે. એસએમસીએ 2300 બોટલ ભરેલ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. 19,65,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. તો એસએમસીએ 2300 બોટલ ભરેલ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. નરોડા જીઆઈડીસીમાં એસએમસીએ સપાટો બોલાવ્યો હતો. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ઉત્તરાયણના તહેવાર પહેલા ફરી એકવાર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જે ઘટના સામે આવી રહી છે વડોદરાથી, વધુ એકવાર વડોદરાની પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. વડોદરાના મકરપુરામાં બાતમીના આધારે એસએમસીએ દરોડા પાડ્યા હતા. મકરપુરાના મકાનમાં દારૂ વેચતા હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે દારૂના મુદ્દામાલ સહિત 4 આરોપીઓની અટકાયત કરી છે. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. સાંસદ ધવલ પટેલે રિક્ષા ચાલકોની મુલાકાત કરી છે. તો વિગતો મળી રહી છે વલસાડથી. સાંસદ ધવલ પટેલે રિક્ષા ચાલકોની મુલાકાત કરી છે. આજરોજ સાંસદ ધવલ પટેલે પહેલીવાર રિક્ષા ચાલકોની મુલાકાત કરી. સાંસદની મુલાકાતથી રિક્ષા ચાલકો પણ ભાવ વિભોર બન્યા હતા. રિક્ષા ચાલકોએ સાંસદ ધવલ પટેલનો આભાર માન્યો હતો. બનાસકાંઠામાં ઓગળ સંકલ્પ સમિતિનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. તો બનાસકાંઠાના વિભાજનને લઈને સતત મુદ્દો ચર્ચામાં છે. ઓગળ સંકલ્પ સમિતિએ મોટો નિર્ણય લીધો છે. ઓગળ જિલ્લાની માંગ બનશે વધુ ઉગ્ર અને તેને લઈને રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો ધરણાની સાથે ઓગળ થળી મંદિર ખાતે હવન યોજાશે. 16 જાન્યુઆરીના દિવસે ધરણા સ્થળથી મંદિર સુધી રેલીનું આયોજન કરવામાં આવશે. ઓગળ સંકલ્પ સમિતિએ મોટો નિર્ણય લીધો છે. અમારો જિલ્લો ઓગળ જિલ્લોની માંગ હવે ઉગ્ર બની છે. તેને લઈને આગામી સમયમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગળજી મહારાજના મંદિર ખાતે હવન યોજીને વિરોધ નોંધાવવામાં આવશે. પાટણ પોલીસે વધુ એક આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. તો પાટણથી સમાચાર મળી રહ્યા છે. પાટણમાં પોલીસ દ્વારા વધુ એક આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ટેલિફોન એક્સચેન્જ રોડ પર યુવતીઓની આરોપી છેડતી કરતો હતો. ટ્યુશન જતી યુવતીઓની રોમિયોએ છેડતી કરી હતી. પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી વિષ્ણુની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે આરોપીનું સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગુજરાત@7 માં હાલ આટલો જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.